નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારા ગપ્પો યાની કે ગુજરાતી પોડકાસ્ટમાં. તો આપણી સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા આકાશ કવઈ આપની સાથે છે અને હાલ તેને થોડા ઘણા આપણે ક્વેશ્ચન પૂછીશું અને જાણીશું કે તે રિલાયન્સની જર્ની કેવી રીતે મેળવી અને કેવી રીતે એની લાઈફસ્ટાઈલ છે. તો આકાશ કવૈયા, પ્લીઝ ટર્ન ધ કેમેરા એન્ડ બિગ વેલકમ ટુ ઇન અવર ગપ્પો ગુજરાત પોડકાસ્ટ. તો સૌપ્રથમ હું એ જાણવા માંગીશ કે તમે તમારું એજ્યુકેશન ક્યાંથી કમ્પ્લીટ કર્યું અને રિલાયન્સમાં કેવી રીતે જોબ મેળવી? એજ્યુકેશન વડોદરાની MS યુનિવર્સિટીમાંથી 2021માં પાસ આઉટ કરેલું. મિકેનિકલ બ્રાન્ચ હતી. પછી કોવિડ કાળમાં એવું થયું કે કોઈક વિક્રાંત સ્પ્રિંગ કંપની હતી, એમાં પ્લેસમેન્ટ થયેલું. 3 વર્ષ એમાં કામ કરેલું. પછી ઓનલાઈન પોર્ટલ હતી, એમાં રેઝ્યુમે એડ કરેલું, બધું પ્રોફાઇલ બનાવેલું. એના થ્રુ જે કોલ આવેલો રિલાયન્સમાંથી કે સિમિલર રિક્વાયરમેન્ટ હતી, એમાંથી કોલ આવેલો અને ઇન્ટરવ્યૂ શેડ્યુલ થયેલું અને ઇન્ટરવ્યૂનો મતલબ પ્રોસેસ આગળ વધેલી. એ રીતે થયેલું. 2-3 વાર એવું થયું કે કેન્સલ પણ થયેલું. 3rd ટાઈમ રીશેડ્યુલ થયેલું. પછી 3rd ટાઈમ ઇન્ટરવ્યૂ થયું, ત્યારે પ્રોપર પછી કમ્યુનિકેશન લેવલ થયું, સારું રહ્યું. તો તમે જે ફાઇનલ યરમાં છે, 3rd યરમાં છે, કોલેજમાં લોકો ભણી રહ્યા છે, તો એના માટે શું સંદેશ આપશો કે જે રિલાયન્સમાં જોબ મેળવી શકે? અને મીન્સ એના માટે કોઈ સજેશન કે તૈયારી મારફતે કે રિલાયન્સમાં હાલ તમે 16 યુનિટમાં છો રિલાયન્સમાં, તો એના માટે કોઈ ભણવાની તૈયારી કે કેવી રીતે રિલાયન્સમાં જોબ મેળવવી? જોબ મેળવવા માટે દર વર્ષે રિલાયન્સ તરફથી GET પોર્ટલ અને GET જે રિક્વાયરમેન્ટ હોય તેનું બહાર પાડતી હોય છે. તો તેમાં ઓલમોસ્ટ બધી કોલેજ માટે ઓપન હોય છે. એ કોમન પ્લેટફોર્મ છે GET તરીકે, GET ઇટ. તો એમાં કોઈ પણ જે ફાઇનલ યર સ્ટુડન્ટ હોય એપ્લાય કરી શકે, અને જેને ઈચ્છા હોય તો તે આ ફિલ્ડમાં આવી શકે. રિફાઇનરી, પેટ્રોકેમિકલ્સ છે, સોલાર છે, એ લોકો માટે એક્સેસિબલ છે. તેના થ્રુ થઈ શકે બધું. હવે તમારી એક વાત કરું તો કે રિલાયન્સમાં દિવસની જર્ની કેવી રીતે રહી અને કેવી રીતે શેડ્યુલ રહે છે, તે અમારા દર્શકોને જણાવી દેશો? દિવસ દરમિયાન તો એવું હોય કે 9 to 5:30 જોબ હોય, એટલે 6 days વર્કિંગ હોય વીકમાં. અને જે જોબ રિલેવન્ટ તમારું હોય એ મુજબ કામ હોય. ક્યારેક વધારે પણ હોય, ક્યારેક ઓછું પણ હોય. એટલે બેલેન્સ રાખવા માટે તમારે એડજસ્ટ કરવું પડે. એટલે કંઈક ક્યારેક તો ઉપર નીચે રહેતું હોય જોબમાં, એટલે બેલેન્સ તમારે કરતાં શીખવું પડે છે. હવે એક પ્રશ્ન હોય કોર્પોરેટમાં કે વર્ક લાઈફ બેલેન્સ, તો એક વાક્યમાં તમે જણાવી શકશો કે રિલાયન્સમાં વર્ક લાઈફ બેલેન્સ કેવું છે? બેઝિકલી વર્ક લાઈફ બેલેન્સમાં તો તમે કયા પ્રોફાઇલમાં છો એ મુજબ તમારું વર્ક લાઈફ બેલેન્સ તમને જોવા મળે. તમે કોર ફિલ્ડમાં હોય રિફાઇનરી પેટ્રોલ, તો કદાચ તો વર્ક લાઈફ બેલેન્સ તમને મેનેજ ના કરી શકો. પણ કોઈ મેનેજરિયલ પોસ્ટ છે, અધર ધેન ધી રિફાઇનરી પેટ્રોકેમિકલ્સ અને બીજા ઘણા ફંક્શન્સ છે રિલાયન્સમાં, જો તમે એમાં હોય તો તમે સારી રીતે વર્ક લાઈફ બેલેન્સ કરી શકો અને કેરિયર તમે સારું આગળ ગ્રો કરી શકો. એ ડિપેન્ડ્સ ઓન તમે કયા ફંક્શનમાં કામ કરો છો એ મુજબ. ઓકે, તો આ ઉપરાંત તમને કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં રસ છે? સ્પોર્ટ થઈ ગયા કે અલગ કો-કરિક્યુલર એક્ટિવિટી? પોસ્ટમાં તો હું ક્યારેક એવું કે વ્લોગ કે વિડીયોને બનાવતો હોય, રીલ બનાવતો હોય, તેમાં અત્યારે થોડું ઘણું એ કરતો હોઉં. અત્યારે તો બસ એક્ટિવિટી, બીજી કોઈ એક્ટિવિટી નથી. ઓકે, તો હવે તમે તમારું બેચલર કમ્પ્લીટ કર્યું જામનગર, કમ્પ્લીટ કર્યું વડોદરા શહેરમાં અને જામનગર શિફ્ટ થયા, તો જામનગર વિશે થોડું અને વડોદરા વિશે થોડું જણાવશો? બેઝિકલી વડોદરા અને જામનગર બેઝિક ડિફરન્સ એક કલ્ચરલ ડિફરન્સ કહેવાય. કે મેજોરિટી વડોદરામાં જે કોર્પોરેટ લાઈફ હોય, કોર્પોરેટ એમ્પ્લોઈઝ નોકરી જે કરતા હોય એ લોકો વધારે છે. જે સિમિલર જે જામનગરમાં એટલું નથી.
અહીંયા મેજરલી બધા લોકો મોસ્ટલી રિલાયન્સ અને એક નાયરા છે, ત્યાંના બધા મોસ્ટલી એમ્પ્લોય હોય છે. અને એઝ અ ડેવલપમેન્ટની વાત કરો તો વડોદરા થોડુંક ડેવલપ સિટી છે, તો ફેસિલિટીઝને જે સિટી લાઈફ જે હોય તો પ્રોપર ત્યાં તમને જોવા મળશે. જે જામનગરમાં તમને એટલું બધું તે જોવા મળે, મોલ્સ ને બધું જે પાર્ક મોલ હોય અથવા તો બાગ બધું હોય, તો એ જામનગરમાં ઘણું ઓછું છે. અને એઝ અ તો લોકોની વાત કરું તો મિક્સ્ડ કહેવાય કે જાતિના લોકો છે અહીંયા. તો અને એજ્યુકેશનમાં બધા એટલું બધું હાઈલી એજ્યુકેટેડ નથી એઝ કમ્પેર ટુ વડોદરા. એટલે એમ જોવા જઈએ તો સિટી થોડુંક શાંત પણ છે, એટલે વધારે કોઈ તમે જુઓ કોઈ તકલીફ તમને નહીં જોવા મળે. સિમિલરલી વડોદરામાં પણ એવું જ છે. હવે લાસ્ટમાં તમે કોઈ અમારા દર્શકોને સંદેશ કે મેસેજ આપવા માંગતા હોય, પૂરા એક યુટ્યુબ વિડીયોને સમરાઇઝ કરવા માંગતા હોય તો શું આપશો? રિલાયન્સમાં સ્ટેબલ લાઈફ જોઈતી હોય તો મારે લોંગ ટર્મ માટે તમારે એવું ના વિચારવું હોય કે ફ્યુચરમાં મારે જોબ ચેન્જ કરવી છે, લોકેશન ચેન્જ કરવું છે, તો જામનગર રિલાયન્સ તમારા માટે સારું રહેશે. તો તમારે એક સ્ટેબલ લાઈફ જોઈતી હોય કે મારે વધારે કંઈ બહાર નહીં જવું, તો રિલાયન્સ એક સારો ઓપ્શન તમારી પાસે રહેશે. તમે વિચારો કે મારે ફર્ધર એક્સપ્લોર કરવું છે, બીજી કંપનીઝમાં જઈ સ્વિચ કરવું હોય, તો તમારા માટે રિલાયન્સ યોગ્ય નહીં રહે. તમે સ્ટેબલ લાઈફ થ્રુ આઉટ યોર લાઈફ જોવા માંગતા હોય કે એક જ કંપનીમાં તમે લાઈફ આખી સ્પેન્ડ કરો, તો રિલાયન્સમાં તમારે એ બધી તમારી ઈચ્છા હોય તો રિલાયન્સ માટે રિલાયન્સ એક બેસ્ટ પ્લેટફોર્મ છે તમારા માટે. ઓકે, તો થેન્ક યુ સો મચ મિત્રો. તો આ હતા આકાશ કવૈયા, આપણે રિલાયન્સ જામનગરમાંથી મેનેજર. તો આવા જ અમેઝિંગ વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો થેન્ક યુ સો મચ. ફરી મળીશું. જો તમને કોઈ ખ્વાહિશ હોય કે આ ટોપિક ઉપર તમારા કોઈ પ્રશ્ન હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી આપજો, અમે એના વિશે અવશ્ય ગુજરાતીમાં વિડીયો બનાવીશું. થેન્ક યુ સો મચ મિત્રો. ફરી મળીશું.